टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોટક મહિન્દ્રા બેંક સ્ટોકના જે કંપનીના પરિણામ આવ્યા થોડાક અનુમાનથી કમજોર હતા, પરંતુ ઘટાડો અનુમાનથી વધારે બતાવી રહ્યો છે. નજર કરો તો ઓલમોસ્ટ 5% ઘટાડો જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ જસ્ટ ડે લો ઉપર તમે કારોબાર કર્યો છે. 2075 ઉપર ઓલમોસ્ટ 5%ની કમજોરી જોવા મળી છે. કંપનીના પરિણામ ઉપર નજર કરીએ તો કંપનીનો નફો 14% ઘટ્યો, કારણ કે કંપનીના પ્રોવિઝનની અસર અહીંયા આપણને જોવા મળી છે. 250% નજીક કંપનીના પ્રોવિઝન વધ્યા છે. કંપનીના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન થોડાક ડોમેસ્ટિક ઘટ્યા છે, પરંતુ કંપનીની લોન ગ્રોથ, ડિપોઝિટ ગ્રોથ સારો છે. સામે કંપનીના એસેટ ક્વોલિટી છે એમાં પણ સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. વ્યાજની આવક પણ વધી છે, જ્યાં અસર જોવા મળી છે ક્યાંક ને ક્યાંક પ્રોવિઝનના કારણે નફામાં જોવા મળી છે. વરુણ સર, કઈ રીતે વ્યૂ રહેશે કોટક મહિન્દ્રા બેંક ઉપર? પાસમાં પણ જોયું તો કંપની સારી એવું અહીંયાથી આપણને પરફોર્મ કર્યું છે, સારી એવી અહીંયાથી તેજી બતાવી છે, નવા રેકોર્ડ હાઈ પણ બનાવે છે. તો આ ઓલમોસ્ટ જે રેકોર્ડ હાઈથી આપણે જોઈએ તો 10 થી 15% અત્યારે સ્ટોક નીચે છે. તો કોઈ અહીંયાથી ખરીદીની સલાહ રહેશે સર? વ્યોમિક, જો આપણે જોઈએ તો લાસ્ટ ફ્રાઈડે જ્યારે આપણે બેઠા હતા આજ ન્યૂઝ ચેનલ પર, એટલે આપણે વાત થઈ હતી કે ભાઈ કોટકને એસબીઆઈ સારું રિઝલ્ટ આપવું જોઈએ, કેમ કે બેન્કિંગ સેક્ટરમાં જે બી રીતે રિઝલ્ટ આવી રહ્યા હતા બધા સારા જ આવી રહ્યા હતા. બટ કોટકના રિઝલ્ટે બહુ સરપ્રાઇઝ કર્યું છે. જે રીતે પ્રોવિઝનિંગ વધ્યું છે એ જોતા એવું લાગે છે કે કોટકમાં હાલ મારા હિસાબથી અવોઇડ જ કરવું જોઈએ, બિકોઝ ચાર્ટ સ્ટ્રક્ચરમાં પણ આજે તમે જુઓ તો આજે એને EMA 20, 50 ઓલમોસ્ટ બંને લેવલ્સ તોડીને એના નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો હું એવું માનું છું કે હાલ અત્યારે કોટકમાં કોઈ પોઝિશન ના બનાવવી જોઈએ. થોડું સ્ટેબલ થાય, થોડું ઉપર આવવાનો પ્રયત્ન કરે, ચાર્ટ ઉપર થોડા પુલબેક દેખાય ત્યારે જ પોઝિશન બનાવવી જોઈએ. હાલ અવોઇડ કરવો જોઈએ. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ.